જય માતાજી, બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં અને નાનકડા બ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 9 થોડીક વાર છે ને આપણે ઘરનું બધું કામ થઈ ગયું છે. અને આજે છે રવિવાર એટલે અમારા કામ્યાબેન ઘરે છે. જો કામ્યાબેન અત્યારમાં મસ્ત મજાનું નાઈ લીધું અને જો ચાંદલો કરી દીધો. ચાંદલો બેને વીખી નાખ્યો જો કંકુનો. હે કામી? બસ કામ્યાબેને જો અત્યારમાં નાઈ લીધું. કામ્યાબેન ને છે ને મસ્ત નવડાવી દીધા. મસ્ત કામ્યાબેન ને જો ફ્રોક પહેર્યું છે. કોને ફ્રોક પહેરાવી દીધું તને? મમ્મી. મમ્મી અત્યારે નવડાવી દીધી ને નતું નાવું ને તારે? નાવું પડે રોજ. રોજ નાઈ લેવાનું. ડાયા છોકરાને રોજ નાઈ લે. હા નહીં નાવાનું? કેમ નાવાનું? હા હું શીખડાવો સ્કૂલમાં જાવ ત્યારે? રોજ બ્રશ કરી લેવાય, નાઈ લેવાય એવું શીખવાડે? શીખવાડે? હા બોટલ તો બધા જોઈ છે. ઉભી થા, ફ્રોક બતા હાલ. ફ્રોક તો ઓલો બોટલ તો બધા જોઈ. હા કામ્યાબેન મસ્ત પરી જેવું ફ્રોક છે. જો મસ્ત પરી જેવું લાગે ફ્રોક. હે કામ્યા? ક્યારે સીવડાવ્યું તું? ઘણું બધું થઈ ગયું તારે સીવડાવ્યું, પણ કામ્યાને કીધું આજ પહેરી લે. હા સારું હવે રમો. હવે નાઈ લીધું ને હવે રમો. હવે અમારે કાંઈ કામ નથી તમારું, બરોબર? અને અને છે ને કામ્યાબેન શું કરવાનું છે? હોમવર્ક કરવાનું છે. લે છત્રી દે. છત્રી બધા જોઈશ તાર. નવું કઈ લાવ્યું હોય તો કે. હા શું લાવીશ? શું લાવીશ નવું? હે બોટલ ને બધા જોઈશ. હા હાલો કામ્યાબેન નું કામ તો આ બધું આવું હાલ્યા જ રાખશે. અને આપણે છે ને હવે આજે આવવાના છે મહેમાન. આજે આવવાના છે મહેમાન એટલે કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો. એટલે તમને જોવા મળશે કોણ મહેમાન આવવાનું છે. અને અમારા કામ્યાબેન જો પોપટને હેરાન કરે છે. એવું ન કરે. જો બિહાય છે. જો બિહાય જો. પાછા દી આવશે. પાછા દી આવશે ને તાર પપ્પા. હા હાલો તો જો મહેમાન આવી ગયા છે. કામ્યા કે મામા મામા એટલે આવી ગયા છે. હાલ ક્યાં તારાથી ખોટી છે લે. આવી આવી આરત્યા પોપટ પછી રમાડી જાય. પેલા મારી પાસે થાય મોટા ફૂલ પેન થાવું ઓકો થાય કેમ? શું થયું તને? તું એકલી આવી દૂધ પીને અચલો ઓકો થાય છે. લ્યો તો પછી ક્યાંક જવું હોય તો ઘડીક દૂધ ન પીવાય. પપ્પા થાય રમવું. હે પપ્પા રમવું તો રમજે હો. તો ઉડી જાય. ઉડી જાય બેન. આવ્યા મહેમાન જો. આવો કેમ છે? સારું છે પગે નથી લાગુ. મારે કે બાર કાઢીને રમાડવા છે. ઉડી જાય ને એક ઉડાડ્યો કામ ને એક તું ઉડાડજો. ક્યાં છે મામા? ક્યાં નીચે છે? શેનથી રમવું? હવે પાણી ભરી દો. દેવો દઉં પાણી. હેમાંશી બેન તો મજા છે. આજ રવિવાર છે એટલે ક્યાં સીધા અંદર. સીધા અંદર મહેમાન. કેમ સારું છે? તાર ક્યાં છે મમ્મી? કે નીચે એક મેં કીધું આ કેમ આવ્યા નથી કોઈ કીધું. ઠીક હા તે પપ્પા ને હજી તો ના નીચે હું અમારે જ કેતી તો ફોન આવ્યો ને મમ્મી નો. તે મેં કીધું આ ખબર કાઢલી. કાંઈ નથી થયું. પતરું જરીક લાગ્યું. હા ઓ વેલા આવ્યા. આ બધે વેલા આવી ગયા. તું કેમ પાછું દાદા ખબર પોપટ ને મળો પેલા. ત્રણ ક્યાં હતા? એક તો ઉડી ન ગયો. એક તો ઉડી. આ જોવે બહુ દિવસ આજે મત કે સ્ટેટસ લાઈક હે બાપરે બાપરે પોલીસ કરતા
આ રવિવાર છે મહેમાન છે ને એટલે જળ પડ્યા જો છોકરા આ કેટલાય સારું હોય જો ભેગા છે અને અમારા હેમાંશીબેન જો નાઈને આવી ગયા છે હેમાંશીબેન વ્લોગ બનાવવામાં બીજી છે આ મહેમાનને કેમ અત્યારે ચોમાસાને બહુ તરસ લાગે છે ચા પીધી એટલે આ રમકડા નકરા ગોતવાના ચા ને ચા દો મહેમાન હું ચા બનાવું ચા પાવ આવ્યો છે ચા પીવડાવવા આવ્યો છે અહીંયા મહેમાન ચા બનાવજો હરખી ચા બનાવજો મહેમાન હા હો આદુ નાખ્યું છે આદુ વાળી બધું હા કડક છે હો આદુ વાળી હાલો નાની માં આવે છે શું રકાત તમને રાત આવે છો એમ સારું છે ચા પીએ છે એટલે સીધા ગુયો કેમ ચા પીયા પાડી હતી ને કોગળો તો નાખો છે દવા હોય નથી કોઈ સની જો મહેમાન હાલો ઘરે ચા પીવા ચોમાસાની વાગી ગયા છે 11:30 12 વાગી ગયા છે 12 વાગ્યા છે જો આપણે નાનીમાં ઉતા જાય અને નાનીમાં ઉતા છે અમે બધા બનાવી છે રસોઈ મમ્મીને કીધું તમે ઘડીક આરામ કરો તો અમે બધા રસોઈ બનાવી અને આજે બનાવવાના છે ભજીયા તો રસોડામાં ભજીયાની તૈયારી કરે છે હનુમાનસિંહબેન તો લોક ઉતારે છે નાનીમાં હારે જો વિડીયાને જોવે છે નાનીબેન બી અને મનીષા માસી અને હેમાંશીબેનના માસી મામી બે રસોડામાં છે રસોડા શું કરે છે આપણે જોવા જઈ જાય રસોડા મહેમાનને રસોડામાં ગોઠવી દીધા છે એક મહેમાન છે એ શાક વઘારે છે હેમાંશીના મામી શાક વઘારે છે અને હેમાંશીના માસી રોટલી બનાવે છે એને તો જો રોટલા બનાવી નહીં પાસે કેટલા રોટલા બાકી રહેશે હવે 2-3 રોટલી બાકી છે 2-3 બાકી જો મસ્ત મોટા મોટા રોટલા બનાવી નાખ્યા છે અને આપણે બધા આવા રોટલા ખાઈએ છીએ આપણે જો બનાવવાના છે ભજીયા તો જો એનો મસાલો તૈયાર કરી લીધો છે આ મસાલો હેમાંશીબેન એને તૈયાર કર્યો છે આપણે તો ગયા હતા બજારે શાકભાજી ને એવું લેવાય એટલે મસાલો ને હેમાંશીબેન એને માસીને તૈયાર કર્યું અને બટેટા જો કાપલી આપણે કરી દીધી છે અને ગોટા બનાવવાના છે બટેટા કાતરીના ને બધા ભજીયા બનાવવાના છે અને શાકમાં બનાવી છે આપણે રીંગણા બટેટાનું શાક તો એવી બધી તૈયારી હાલે છે અત્યારે તો ફટાફટ આપણે બપોરની રસોઈ બનાવી લઈએ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને મસ્ત મજાના ગોટા બને છે આપણે હાલો અત્યારે વાગી ગયા છે 12:30 જેવું થઈ ગયું છે અને આપણે જો ભજીયાનું તૈયાર થઈ ગયું તળવાના છે ભજીયા અને અહીંયા જો મનીષાબેન અને મમ્મી બે જો હિસકે છે મહેમાન આવ્યા છે મહેમાનને કામ વળગાડી દીધા હતા હવારના એટલે અત્યારે નવરા થયા એટલે કીધું ઘડીક તમે બેહો આમ ભજીયા તળી નાખી કા મમ્મી તો તમે આમ ભજીયા તળવા ગોટા બનાવી તળવાના છે કાઢી અને અહીંયા જો કામ્યાબેનને બહુ ભૂખ લાગી ગઈ છે અત્યારે હજી ભજીયાની વાર છે કે મારે પેલા ખાઈ લેવું તો કીધું હવે ચાટ ભાખરી ખાઈ લો અને અમારા આરાધ્યા બે તો સવારના રમવામાં જ છે તો છત્રી લેશે ઘડી કેરમ લેશે હાલો તો જો આપણે મસ્ત મજાના ગોટા તળવા મળ્યા છે અને જો એક ઘાણો થઈ ગયો છે તૈયાર આવા બેઠા છે મસ્ત કમેન્ટ કરજો કેવા બન્યા છે ગોટા
મસ્ત બન્યા છે. અને આપણે આ ઘરની ચણા દાળનો લોટ ઘરે જ બનાવ્યો છે એટલે બહુ મસ્ત બને છે. જો એકદમ સોફ્ટ એટલે એકદમ આમ નરમ બને છે મસ્ત. અને હેમાંશીબેન મારા જો બાણા હવે પીરસવા મીંડા છે. હેમાંશીબેને કીધું ગરમ ગરમ ભજીયા ઉતરે છે તો હેમાંશીબેને કીધું તું યાદ ને મામાને પપ્પાને જમવા અને હું ગરમા ગરમ ભજીયા બનાવું. તો હાલો બધા ચોમાસાના અત્યારે સ્પેશિયલ ગોટા ખાવા ભજીયા આપીએ મમ્માને ભજીયા લેજે છે. હું જો બનાવતી એમ તો મેં કીધા કાંઈ તાણ કરશે નહીં રાહુલ. મેં કીધું મને જવા મામા કે ભજીયા ખાજો ક્યાં કામ્યા એનો તો સીન લેમાં એના તો સિરેટ બધી ગયા જમવા માટે બનાવ્યા મસ્ત મજાના ગોટા. અને તો સિરેટભાઈ ગોટા લગભગ થોડા કાઢા અને શાક ઉપાડી હું ગોટા કહું ભાઈ સિરેટ થોડા ગોટા તાર ભાઈ આવે ઈ કોણ ગોટા કાઈ મને ખબર હોય આ સિરેટ કોને ખાવા આ તો બધા જઈલો ને મુદ્દો તમે ખાધા છે એક પાક કુટે તો સીધો 10 નોટ માં લો મારા કામ્યાબેન પૂગી ગયા છે. જો વ્લોગ બનાવ્યા કામ્યાબેન વ્લોગ બનાવે છે. વરસાદ આવે છે, મહેમાન આવ્યા છે. કામ્યાબેન એમ કે છે અમારે મજા પડી છે, આજ છે રવિવાર. જો આપણે ભજીયા બનાવી છીએ બધા જમવા બેઠા છે. અને જો વરસાદ યાર ચાલુ થઈ ગયો છે. જો વરસાદ સારો પડે છે અત્યારે જો વરસાદ પડે છે અત્યારે છોકરા બધા જમવા બેસી ગયા છે. હાલો જે એક બાજુ રસોઈ બનાવી છીએ અને મહેમાન બેઠા છે જમવા અને એક બાજુ જો વરસાદે ચાલુ છે. આજ સવારનો મહેમાન ને મેન બધું અમારે હારે છે. આજે જો મસ્ત વ્યૂ છે અત્યારે વરસાદનું. એમાં છે ગરમા ગરમ ભજીયા. હાલો બધા ભજીયા ખાવા. હાલો તો જો આપણે બધા જમવા બેસી ગયા છીએ. કે તારાજી આવજો આરાધ્યા બેન. રોકાવ નથી તારે રોકાઈ જા તમે હેમાંશી બેન ક્યાં આવું પડે સારું હલો આવજો. ટુ વ્હીલ લઈને જ જવાનું શું હે